ચોમાસાની ઋતુ પહેલા મોડાસા નગરપાલિકા એક્ટિવ બની હોય તેવું લાગી રહ્યું છે। મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્યમાં પ્રી મોન્સૂનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે અરવલ્લી શહેરની 40થી વધુ જોખમી અને જર્જરિત ઇમારતોના માલિકોને જોખમી અને જર્જરિત મકાનો ઉતારી લેવા નોટિસ આપવામાં આવી હતી। ચોમાસામાં વધુ વરસાદમાં આવા મકાનો નુકસાન ન પહોંચાડે તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। નોટિસ બાદ પણ આવા મકાનો નહીં ઉતારાય તો પાલિકા દ્વારા જાતે જ આવા મકાનો ઉતારવાની કામગીરી હાથ ધરાશે। મોડાસા નગરપાલિકા દ્વારા શહેરના વિસ્તારમાં જુદા જુદા 40 કરતાં વધારે ઇમારતોને જર્જરિત હોવાની નોટિસ આપેલ છે, જેની અંદર સમયમર્યાદા નક્કી કરેલ છે કે 10 દિવસની અંદર જે તે મકાન માલિકે પોતાનું જે ભાગ તૂટેલો હોય તે સરખો કરવો અને જરૂર જણાવી તમામ જો આખું મકાન ઉતારવાનું લાગતું હોય તો તે ઉતારી લેવા જણાવવામાં આવે છે। જો જે તે મકાન માલિકો દ્વારા આ કાર્યવાહી નહીં કરવામાં આવે જર્જરિત મકાનનો ભાગ દૂર કરવાની તો નગરપાલિકા દ્વારા કરવામાં આવશે। જે પણ કંઈ ખર્ચ થશે તે નગરપાલિકા દ્વારા જે તે મકાન માલિકો પાસેથી વસૂલ કરવામાં આવશે। આ કાર્યવાહી કઈ તારીખ પછી કરવામાં આવશે? આ કાર્યવાહી 15 જૂનની આસપાસ નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવશે। નગરપાલિકા દ્વારા જે લોકોને આપી તેમાંથી 7 થી 8 લોકો જે હતા કે જેમને કાર્યવાહી કરી નગરપાલિકાને રિપોર્ટ પણ કરેલ છે। બેસાન ટીવી ન્યૂઝ સાથે ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી।